નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાની વિશેષ બેઠકમાં દાતાશ્રીઓનું સન્માન, સંગઠનના હોદ્દેદારોનું સન્માન અને તાલુકા કારોબારીની રચના કરવામાં આવી। ભારતીય કિસાન સંઘ દ્વારા રાષ્ટ્ર લેવલે સદસ્યતા અભિયાનનું કાર્ય પૂર્ણ થતાં દેશભરમાં તમામ રાજ્યના તમામ જિલ્લામાં તાલુકા સમિતિની રચનાની અત્યારે ચાલી રહેલ છે। જે મુજબ આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગઠન મારફત ચામુંડાજીન પરતોલ ખાતે રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ સામળ કાકા અને જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈ અને કોષા અધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી સભામાં ભાગ લીધેલ હતો। સભામાં દીપ પ્રાગટ્ય અને ધ્વજારોહણ બાદ કિસાન ગીતની શરૂઆત કરી સ્વાગત પ્રવચન તાલુકા પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ કરેલ। સદસ્યતા અભિયાનનો રિપોર્ટ તાલુકા મંત્રી શ્રી અરવિંદભાઈ આપેલ, જ્યારે 11,000 થી 51,000 દાન સુધીના દાતા હિંમતનગર બલરામ ભવનના સન્માન યોજવામાં આવેલ હતું અને સંગઠનની શરૂઆતથી તાલુકા પ્રમુખ અને તાલુકા મંત્રીથી થઈ રાષ્ટ્રીય મંત્રી સુધીના હોદ્દેદારોનું બહુમાન કરવામાં આવેલ હતું। આ પ્રસંગે રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલે સંગઠનના વિવિધ લાભો અને પાક વીમાની 2019ની બાકી રકમ અંગે કરેલ રજૂઆત તેમજ વડાલી તાલુકાના કરા પડવાથી થયેલ નુકસાનનું અંગે સરકારમાં કરેલ રજૂઆત વિશે જણાવેલ હતું। તેમજ સંગઠનથી થતા વિવિધ લાભો અંગે સૌને વાકેફ કરેલા હતા તેમજ તમામ ગ્રામ સમિતિઓને સક્રિય કરવા માટે ભાર મૂકેલ હતો। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈ, જિલ્લા કોષાધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી સામળ કાકાએ કરેલ અને નવીન કારોબારીમાં પ્રમુખ તરીકે જસુભાઈ અને મંત્રી તરીકે શ્રી અરવિંદભાઈ અને કોષાધ્યક્ષ તરીકે શ્રી રેવાભાઈ પટેલને નિયુક્ત કરેલ હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલે કરેલ હતું। આ પ્રસંગે ચામુંડાજીનના શ્રી મુકેશભાઈ, શ્રી પ્રવીણભાઈ અને શ્રી અશ્વિનભાઈનો આભાર માની સન્માન કિસાન સંઘ તરફથી કરવામાં આવેલ હતું। આભાર વિધિ રેવાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।